વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કરાવીશું, જે ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો જ છે. અને આ સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 7 ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ નંબર 18 તરીકે આપેલ છે. ઉદાહરણ નંબર 18 અને જે પેજ નંબર 166 પર આપેલ છે. અને દાખલા પર ઉડતી નજર ફેરવીએ તો પટેલ અને શાહ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2016 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પછી આપણને પાકું સરવૈયું આપેલ છે અને નીચે લખેલ છે 1/4/2016 ના રોજ તેઓએ રાવલને 1/5 ભાગ આપી નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું. અને પછી રાવલ મૂડી તરીકે રૂપિયા 2 લાખ લાવે છે અને ભાગીદારોએ મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન નીચે મુજબ કર્યું. અને પછી આપણને 10 અહેવાલ આપ્યા છે અને પછી આપણને પ્રશ્ન પૂછેલ છે જરૂરી આમ નોંધ લખો અને પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારો મૂડી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. એ તો જે જરૂરી પત્રકો છે એ તો આપણે તૈયાર કરીશું. અને અહીંયા વધારામાં એ લોકોએ આપણને જરૂરી આમ નોંધ લખો એવો પણ પ્રશ્ન પૂછ્યો છે. હવે અહીંયા બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે 8 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે અને 8 માર્કના ક્વેશ્ચનમાં જરૂરી આમ નોંધ પણ પૂછે અને પત્રકો પણ પૂછે તે પોસિબલ નથી. કદાચ આમ નોંધ પૂછે તો પાઘડી અંગેની આમ નોંધ પૂછી શકે છે, પણ આખા પૂરેપૂરા દાખલાની આમ નોંધ પણ પૂછે અને જરૂરી પત્રકો પણ બનાવવાના હોય તે 8 માર્કના ક્વેશ્ચન માટે પોસિબલ નથી. એટલે 99.99% શક્યતા એવી છે કે આમ નોંધ પૂછશે નહીં. જૂના સિલેબસમાં અને નવા સિલેબસમાં 2005-6 ના વર્ષથી વાત કરીએ તો બોર્ડની એક્ઝામમાં ક્યારેય કરતા ક્યારેય આ ચેપ્ટરની આમ નોંધ પૂછી નથી. હા, 2008 ના વર્ષની અંદર ઇંગ્લિશ મીડિયમના પેપરની અંદર ભૂલથી એ લોકોએ આમ નોંધ પણ પૂછી હતી, પરંતુ ગુજરાતી મીડિયમના પેપરમાં આમ નોંધ પૂછી નહોતી. અને તો ભૂલથી પૂછી હતી. ભૂલથી તો ગમે તે પૂછી શકે, જૂના સિલેબસનું પણ પેપર પૂછી શકે. એના વિશે આપણે કશું જ કહી શકીએ નહીં. જુલાઈ 2024નું આંકડાશાસ્ત્રનું પેપર તમને બધાને ખબર જ હશે, જૂના સિલેબસનું પૂછી નાખ્યું. એ તો ભાઈ ગવર્મેન્ટ કહેવાય, એના વિશે આપણે કઈ ચોક્કસ કહી શકીએ નહીં. ઇન શોર્ટ 99.99% શક્યતા એવી છે કે આપણને આ ચેપ્ટરમાં પૂરેપૂરા દાખલાની આમ નોંધ પૂછશે નહીં. તેમ છતાં જે 99 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓ છે અને 100 માંથી 100 માર્કની રેન્જ વાળા વિદ્યાર્થીઓ છે તેઓએ આમ નોંધ કરવી જરૂરી છે. જો કોઈ તેઓએ આમ નોંધ તૈયાર કરવાની જરૂર જ નહીં પડે, આમ નોંધનું રિવિઝન કરવાની પણ જરૂર ન પડે, કારણ કે આમ નોંધ એટલી બધી સહેલી છે. એક જ દાખલામાં તમે આમ નોંધ સમજી જશો એટલે કોઈ પણ દાખલાની આમ નોંધ તમે લખી શકશો. હવે વાત કરીએ આપણે દાખલો ગણવા માટેના ખાનાની. હવે જો તો અહીંયા રોકડ ખાતું બનશે કે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનશે, તો કે સર અહીંયા રોકડ સિલક નથી આપી, બેંક સિલક નથી આપી કે રોકડ ઓબ્લિક બેંક સિલક પણ નથી આપી. જો એક પણ સિલક ન આપી હોય તો આપણે રોકડ ખાતું બનાવીશું અને ખાના બધા રેગ્યુલર જ પાડવાના છે. અને રેગ્યુલર ખાના મતલબ 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અંદાજે 30% પેજમાં રોકડ ખાતું અને 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. તો અહીંયા હું ખાના પાડી દઉં છું અને દરેક દાખલાની જેમ એનો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ.
ચલો ખાના પાડવાનું કામ અહીંયા પૂરું થાય છે. હવે વાત કરીએ દાખલો ગણવાનું સ્ટેપ નંબર પહેલું. તો સ્ટેપ નંબર પહેલું શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 1,20,000 અને 1,30,000 અને રોકડ ખાતાની બાકી આપણને આપેલ જ નથી, તો લખવાની જરૂર નથી. જો તમે ભૂલથી અહીંયા લખી નાખેલો હોય કે બાકી આગળ લાવ્યા તો ચેક ચાક ન કરતા તો પછી સામે ડેશ કરી નાખજો. અહીંયા તો ફક્ત મૂડી ખાતાની જ બાકી છે, તો મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા. પટેલની 1,20,000 અને સહાની 1,30,000 અને રાવલમાં ડેશ. કમ્પ્લીટ. સ્ટેપ નંબર પહેલું મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. આ દાખલામાં રોકડ ખાતાની બાકી નથી. હવે સ્ટેપ નંબર બીજું, જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ આપ્યા હતા, તેમાંથી એક આપેલ છે તો કેસર ના. અવાસ્તવિક મિલકતના 3 નામ, એમાંથી એક આપેલ છે તો કે ના. એટલે બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર ત્રીજું, ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત, રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. જો તો 2 માંથી એક આપેલ છે તો કેસર ના. તો ત્રીજા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર ચોથું, પાઘડી અંગેની નોંધ કરો. તો પાઘડીની 3 પ્રકારની નોંધ. જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વારવાની, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની નોંધ, અને નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવતો હોય તેની નોંધ. હવે જો તો ચોપડે પાઘડી દર્શાવેલ છે તો કેસર ના. અહીંયા પાઘડી વિશે હવાલામાં કઈ માહિતી આપેલ છે કે પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, તો કેસર ના. તો આપણું ચોથા નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 5મું, હવાલાની નોંધ કરો. અને હવાલાનો મતલબ 1 2 3 4 કરીને જે માહિતી આપી હોય તેને જ હવાલા કહેવાય તેવું નહીં. હવાલાનો મતલબ આ પાકા સરવૈયાની નીચે જે વધારાની માહિતી આપી હોય એ બધાને હવાલા જ કહેવાય. તો જો તારીખ 1/4/2016 ના રોજ તેઓએ રાવલને 1/5 ભાગ આપી નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું. રાવલ મૂડી તરીકે રૂપિયા 2 લાખ લાવે છે. આ તો રોકડ ધંધામાં આવે તો ઉધાર થાય. રોકડ ખાતે ઉધાર, તે રાવલના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર 2 લાખ રૂપિયા. અહીંયા લખી નાખો. શું લખશો? તો કે સર રોકડ ખાતે. અહીંયા ડેશ કરી નાખો. અને એની બીજી એન્ટ્રી, રોકડ ધંધામાં આવે તો ઉધાર થાય, સામેના ખાતાનું નામ લખાય, મતલબ રાવલના મૂડી ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 2 લાખ રૂપિયા લાવે છે એટલે 2 લાખ. ચલો એ હવાલો પૂરો. પછી વાત કરીએ તો ભાગીદારોએ મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન નીચે મુજબ કર્યું. જમીન અને મકાનની કિંમતમાં 20% વધારો કરો. તો જમીન મકાન 1,40,000 આપી છે અને એમાં 20% વધારો કરવાનો છે. તો 1,40,000 ના 20% 28,000, મતલબ 1,68,000. તો લખો જમીન મકાન 1,68,000 રૂપિયા. જમીન મકાન કેટલા થશે? 1,68,000. કેલ્સી ની અંદર તમે ડાયરેક્ટ 1,40,000 પ્લસ 20% કરશો તો પણ 1,68,000 આવી જશે. અને તો તમને બધાને ખબર જ છે. ચલો જમીન મકાન હતા કેટલાના? તો કે 1,40,000 ના. થયા કેટલાના? 1,68,000 ના. તો જમીન મકાનની કિંમત વધી અને મિલકતની કિંમત વધે તો નફો થયો કહેવાય. લખો જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? તો કે સર 28,000 રૂપિયા. 1,40,000 હતા, 1,68,000 થયા, મતલબ 28,000 રૂપિયાનો વધારો થયો. ચલો ત્યારબાદ સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ.
યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરો. યંત્રો આપણને કેટલા રૂપિયાના આપ્યા છે? તો કે સર 70,000 રૂપિયાના, અને એમાં 10% એટલે 7,000 ઘટાડો કરશો એટલે કેટલા રૂપિયાના થશે? 63,000 રૂપિયાના. તો અહીંયા લખો 63,000 રૂપિયા. શેના? યંત્રોના. હજો તો યંત્રો હતા કેટલાના? 70,000 રૂપિયાના. કેટલાના થઈ ગયા? તો કે સર 63,000 રૂપિયાના. મતલબ 7,000 રૂપિયા યંત્રોની કિંમત ઘટી, મતલબ 7,000 રૂપિયાનું નુકસાન થયું કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, અને અહીંયા લખો યંત્રો ખાતે. ચલો ત્યારબાદ પછીનો હવાલો, મતલબ ત્રીજો, ફર્નિચરની કિંમત ₹60,000 ગણવી. ક્લિયર કહી દીધું છે, ફર્નિચરની કિંમત 60,000 ગણવી. તો લખો ફર્નિચર 60,000 રૂપિયા. હવે ફર્નિચર હતું કેટલાનું? તો ફર્નિચર હતું 80,000 રૂપિયાનું. 80,000 રૂપિયાનું ફર્નિચર 60,000 રૂપિયાનું થઈ ગયું, મતલબ 20,000 રૂપિયા કિંમત ઘટી. તો 20,000 રૂપિયાનું નુકસાન થયું કહેવાય. અને અહીંયા લખો ફર્નિચર ખાતે. ચલો ત્યારબાદ એના પછીનો હવાલો, ચોથા નંબરનો હવાલો, મોટર કાર પર 20% ઘસારો ગણો. અહીંયા 20% ઘસારો ગણો મતલબ સમય ધ્યાનમાં લેવાનો નથી. 3 મહિનાનો, 6 મહિનાનો, 9 મહિનાનો કે 12 મહિનાનો. અહીંયા ઘસારાનો મતલબ એવો થાય એટલી કિંમત મોટર કારની ઓછી છે. મોટર કાર પર 20% ઘસારો ઓછો ગણેલ છે. હવે આપણે ગણવાની જરૂર છે. મતલબ 20% મોટર કારની કિંમત ઘટાડો. મોટર કાર છે કેટલાની? તો કે સર 1,20,000, અને 1,20,000 ના 20% બાદ કરશો એટલે 24,000 બાદ થશે. મતલબ રહેશે કેટલા? તો કે સર 96,000. તો મોટર કારમાંથી 20% બાદ કરશો એટલે 96,000, અને અહીંયા લખી નાખો મોટર કાર ખાતે. હજો તો મોટર કાર હતી કેટલાની? 1,20,000 ની. કેટલાની થઈ ગઈ? તો કે સર 96,000 ની. તો 24,000 રૂપિયા મોટર કારની કિંમત ઘટી એટલે 24,000 લખો અહીંયા મોટર કાર ખાતે. ઘસારા ખાતે લખાશે નહીં હો ને, કારણ કે આની આમનું શું થાય? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 24,000, તે મોટર કાર ખાતે જમા 24,000. ચલો ત્યારબાદ તેના પછીનો હવાલો, પાંચમો હવાલો, દેવાદારો પર ₹5,000 ઘાલખાત અનામત રાખવી. ફક્ત ઘાલખાત અનામતની જ વાત છે, ઘાલખાતની વાત નથી. તો ડાયરેક્ટ સરખામણી. ઘાલખાત અનામત વધી હોય તો નુકસાન થયું, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ઘાલખાત અનામત ખાતે. અને ઘાલખાત અનામતમાં ઘટાડો થયો હોય તો નફો થયો કહેવાય, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને વિગતમાં લખાય ઘાલખાત અનામત. પહેલું જે ચોથા નંબરના ક્વેશ્ચનમાં સમજાયું હતું એ તો ક્યારે લાગુ પડે? ઘાલખાત અને ઘાલખાત અનામત બંનેનો હવાલો હોય તો. ચલો અહીંયા તો ફક્ત ઘાલખાત અનામતનો જ હવાલો છે. દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવી દો. દેવાદારો કેટલાના આપેલ છે? તો દેવાદારો 21,000 રૂપિયાના. તો લખો દેવાદારો 21,000 રૂપિયા. દેવાદારો કેટલા રૂપિયાના? 21,000 રૂપિયાના. માઇનસ ઘાલખાત અનામત. હવાલામાં કેટલા રૂપિયા રાખવાની સૂચના છે? તો કે સર 5,000 રૂપિયા. એટલે આઉટર કોલમમાં 21,000 માં 5,000 બાદ કરશો એટલે કેટલા આવશે? તો કે સર 16,000 રૂપિયા. હજુ તો ઘાલખાત અનામત હતી કેટલી? તો ઘાલખાત અનામત 1,000 રૂપિયા હતી અને 5,000 રૂપિયા થઈ, મતલબ ઘાલખાત અનામત વધી. કેટલી વધી? 4,000 રૂપિયાની. અને વધે તો નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. ઘાલખાત અનામત ખાતે 4,000 રૂપિયા. ઘટાડો થયો હોત તો ઘાલખાત અનામત જમા બાજુ લખો. ચલો ત્યાર પછીનો હવાલો, છઠ્ઠા નંબરનો, પેટર્નની કિંમત શૂન્ય ગણવી. પેટર્ન કેટલા રૂપિયાના આપેલ છે? 10,000 રૂપિયાના. હવે એની કિંમત શૂન્ય ગણવી, મતલબ પેટર્નની કિંમત શૂન્ય, પણ શૂન્ય કિંમત સાથેનું પાકા સરવાળામાં ખાતું દર્શાવી શકાય નહીં. એટલે 10,000 રૂપિયાના પેટર્ન હતા, શૂન્ય રૂપિયાના થઈ ગયા.
મતલબ પેટર્નની પૂરેપૂરી કિંમત માંડી વાળવાની છે એટલે 10,000 રૂપિયાની પેટર્નની કિંમત ઘટી કહેવાય એટલે 10,000 રૂપિયાનું નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર લખો પેટર્ન ખાતે આમનું શું કરી કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 10,000 તે પેટર્ન ખાતે જમા 10,000 એટલે પેટર્નનું ખાતું કેવું થઈ ગયું બંધ થઈ ગયું ચલો ત્યારબાદ 7મા નંબરનો હવાલો લોન પર ₹6,000 વ્યાજ ચૂકવવાનું બાકી છે હા તો વાર્ષિક હિસાબમાં આપણે બહુ જ હવાલ આપ્યા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં લોન કેટલા રૂપિયાની આપેલ છે 1 લાખ રૂપિયાની લોનમાં કંઈ પ્લસ માઇનસ નથી કરવાનું પણ આપણે લખી જ નાખીએ એટલે આપણને જોવામાં સરળતા રહે આ લોન આપણને આપેલ છે 1 લાખ રૂપિયાની હવે હવાલો શું આપ્યો છે લોનનો લોન પર વ્યાજ ₹6,000 ચૂકવવાનું બાકી છે એ તો સેપરેટ એન્ટ્રી લખાય છે લખો ચૂકવવાનું બાકી હા પણ શું તો કે સર લોન પર વ્યાજ કેટલા રૂપિયા 6,000 રૂપિયા હવે આ બે રીતે વિચારી શકાય ચૂકવવાનું બાકી લોનનું વ્યાજનું દેવું કેટલું હતું 0 રૂપિયા અને 6,000 થયું મતલબ દેવું વધ્યું તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અથવા તો ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 6,000 નું ખાતું જમા કર્યું એક ખાતું જમા થયું તો બીજી અસર ઉધાર થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ અને સામેના ખાતાનું નામ લખાય ચૂકવવાનું બાકી હા પણ શું તો કે સર લોન પર વ્યાજ ખાતે આમનું શું બની કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 6,000 તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા 6,000 ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 8મા નંબરનો હવાલો લેણદારો અને દેવી હુંડીમાં 10% ઓછા ચૂકવવા પડશે હવે એમને ચૂકવવાનો ઈરાદો જ નથી પણ એકાઉન્ટન્ટ તરીકે આપણે કશું જ ન કહી શકીએ અહીંયા તો આપણે લેણદારો અને દેવી હુંડીમાં 10% ઓછા ચૂકવવા પડશે મતલબ 10% બાદ કરીને લખો લેણદારો 80,000 ના એના 10% બાદ કરશો એટલે 72,000 દેવી હુંડી 20,000 ની એના 10% બાદ કરશો એટલે 18,000 રૂપિયા લખી નાખો 10% રકમ બાદ કરીને લેણદારો 72,000 રૂપિયાના 80,000 માઇનસ 10% અને દેવી હુંડી 18,000 રૂપિયા 20,000 માઇનસ 2,000 અને લેણદારો અને દેવી હુંડી બંને દેવું ઘટ્યું મતલબ નફો થયો કહેવાય અને મેથેમેટિકના નિયમ પ્રમાણે જોઈએ તો લેણદારો અને દેવી હુંડીના બાદ કર્યા મતલબ જમા બાજુથી બાદ કર્યા તો બીજી એન્ટ્રી તેને તે બાજુ થાય મતલબ જમા બાજુ થાય તો લખો અહીંયા લેણદારો ખાતે કેટલા રૂપિયા તો કે સર 8,000 રૂપિયા અને દેવી હુંડી ખાતે 2,000 રૂપિયા દેવું ઘટ્યું મતલબ નફો થયો કહેવાય ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 9મા નંબરનો હવાલો ચોપડે નહીં નોંધે રોકાણોનું મૂલ્ય ₹20,000 નક્કી કરવામાં આવ્યું હવે 20,000 ના રોકાણો એવા છે જે ચોપડે નોંધેલ નથી તો નવા ભાગીદારના પ્રવેશ વખતે તેની નોંધ કરવી પડે તો 20,000 રૂપિયા રોકાણો ખાતે ઉધાર તો રોકાણો જો આપેલ હોય તો પ્લસ થાય ન આપેલ હોય તો ડાયરેક્ટ નોંધ કરો રોકાણો કેટલા રૂપિયાના તો કે સર 20,000 રૂપિયાના આ રોકાણો ખાતે ઉધાર મતલબ ઉધાર એન્ટ્રી કરી તો બીજી એન્ટ્રી ક્રોસ જમા થશે 20,000 રૂપિયા લખો કોના ખાતે રોકાણો ખાતે રોકાણો ખાતે ઉધાર 20,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 20,000 ચલો ત્યારબાદ 10મો હવાલો નફાંશાંક ખાતે ઉધારેલ વીમા પ્રીમિયમ ₹30,000 માંથી ₹10,000 આવતા વર્ષ માટેના છે મતલબ 10,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમનું ખાતું ઉધાર થાય ઉધાર ખાતું મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા
તો કે સર 10,000 રૂપિયા. આ ખાતું ઉધાર થયું તો બીજું ખાતું જમા થશે 10,000 રૂપિયા અને લખી નાખો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે. ચલો હવે કોઈ હવાલો બાકી છે તો કે સર ના. તો 5મા નંબરનું સ્ટેપ હવાલાની નોંધ કરો એ પૂરી થઈ ગઈ. હવે 6ઠ્ઠા નંબરનું સ્ટેપ પાકા સર્વેની બાકીની એન્ટ્રી લખો, બાકીની વિગતોની નોંધ કરો. પણ એ 6ઠ્ઠા સ્ટેપમાં ખાસ ધ્યાન રાખશું આ મૂડી ખાતાની અને રોકડ ખાતાની નવી બાકી નોંધાય છે, જૂની બાકી ધ્યાનમાં લેવાય છે નહીં. ચલો મૂડી ખાતાની એની નવી બાકી લખશું. લોન આવી ગઈ, લેણદારો આવી ગયા, દેવહુંડી આવી ગઈ, ખર્ચા ચૂકવવાના બાકી 30,000 બાકી છે તો લખી નાખો એમના એમ 30,000 રૂપિયા ખર્ચા ચૂકવવાના બાકી. ખર્ચા ચૂકવવાના બાકી. ચૂકવવાના બાકી ખર્ચા આપણે લખતા હતા તે. પછી વાત કરીએ મિલકત લેણા બાજુ. પેટન્ટ આવી ગયા, જમીન મકાન આવી ગઈ, યંત્રો આવી ગયા, ફર્નિચર આવી ગયું, મોટરકાર આવી ગઈ, સ્ટોક 40,000 બાકી છે હો ને, તો લખી નાખો સ્ટોક 40,000. આ 40,000 અને સ્ટોક. ચલો ત્યારબાદ દેવાદારો આવી ગયા અને ઘાલ ખાતા નામતની નવીની નોંધ કરી. હવે સ્ટેપ નંબર 7મું સરવાળા કરીને બાકી શોધો. તો સરવાળાની વાત કરીએ તો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જુઓ તો કઈ બાજુ વધારે થશે તો આ 10, આ 20 ને 40 એટલે 68,000 જેવા થશે જમા બાજુ. અને અહીંયાની વાત કરીએ તો આ 10 ને 10 આ 20 ને 20 ને 20 40, 40 ને 24 64 ને 64,000 ને 7,000 મતલબ 71,000. આ 71,000 થાય છે ને આ બાજુ કેટલા થતા હતા તો કે સર 68,000 મતલબ ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તમે એવું લાગે તો કેલ્સીથી કરજો. કેટલા રૂપિયા તો કે સર 71,000 રૂપિયા. 71,000 રૂપિયાને અહીંયા લખો. અને 71,000 માંથી આ 68,000 બાદ કરો તો બાકી આવશે 3,000. આ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી કહેવાય. અને એને શું કહીશું ખોટ. ક્યાં લઈ જવાય તો કે સર ભાગીદારોના મૂડી ખાતે. કોને વેચે છે તો કે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં પટેલ અને શાહ. જો તો જૂનું પ્રમાણ કયું હતું અહીંયા તો કે 3:2 તો સાવ સહેલું 3,000 ને 3:2 માં એટલે 3,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે પટેલના ભાગ્યા આવશે 1,800 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે 1,200 શાહના ભાગ્યા આવશે. અને એને એન્ટ્રી ક્રોસ કરાવી નાખો અહીંયા. પુનઃ મૂલ્યાંકન ખાતે પટેલમાં 1,800 અને શાહમાં 1,200 3:2 માં અને રાવલમાં ડેશ. હવે મૂડી ખાતાની બાકી શોધી નાખો. મૂડી ખાતામાં બહુ જ ઓછી રકમ આવી છે. ચલો પટેલમાં 1,20,000 સિંગલ રકમ જ છે. જીવ ના બાળતો જગ્યા બગડી એનો. 1,20,000 1,30,000 પછી 2 લાખ એને અહીંયા લખી નાખો. 1,20,000 1,30,000 અને 2 લાખ. એમાંથી ઉપરના બાદ કરો. 1,20,000 માંથી 1,800 બાદ કરશો એટલે આવશે 1,18,000 અને 200. 1,30,000 માંથી 1,200 બાદ કરશો એટલે 1,28,000 અને 200 એટલે બાકીના 800 અને 2 લાખ માંથી ડેશ બાદ કરો તો વચ્ચે 2 લાખ. આને શું કહેવાય આખરની બાકી.
બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. હવે વાત કરીએ રોકડ ખાતાની. રોકડ ખાતામાં પણ એક જ રકમ છે. કેટલા રૂપિયા? તો કે સર 2 લાખ રૂપિયા. એ 2 લાખને અહીંયા લખો. આ 2 લાખ રૂપિયા, એ 2 લાખ બાકી અને લખી નાખો તેની સામે બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક. એ 2 લાખ રૂપિયા અહીંયા લખી નાખો. રોકડ અથવા તો શું લખાય? રોકડ શિલ્લક. કેટલા રૂપિયા? તો કે સર 2 લાખ રૂપિયા. અને મૂડી ખાતાની આખર બાકી અહીંયા લખી નાખો. ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના મૂડી ખાતા. કોણ હતા ભાગીદારો? તો કે પટેલ અને શાહ હતા અને રાવલનો પ્રવેશ થયો. ત્રણેયની આખરની બાકી આપણે શોધી તે લખી નાખો. કેટલી આવી હતી? 1,18,200, 1,28,800 અને 2 લાખ. આ 1,18,200 પછી 1,28,800 અને આની 2 લાખ. કરો સરવાળો. 1,18,200 પ્લસ 1,28,800 પ્લસ 2 લાખ મતલબ કે 4,47,000. અને આઉટર કોલમમાં લખી નાખો. આ નવી પેઢીની કુલ મૂડી કહેવાય. હવે કરો પાકા સરવૈયાના સરવાળા એટલે બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જશે. પેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 447 પ્લસ આ 1 લાખ ને 6,000 પ્લસ 72 ને 18 90,000 પ્લસ 30,000 એટલે આ સરવાળો થશે 6,73,000. આ 6,73,000 એને અહીંયા લખો. 6,73,000. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરી જુઓ એટલો થઈ જ જશે. ચલો 1,68,000 સિંગલ રકમ લઈ લો પ્લસ આ કેટલા થશે? 1,23,000 પ્લસ આ થશે 96,000 સિંગલ રકમ લઈ લો. પછી આ થશે 36,000 પછી આ થશે 50 ને 2 50 2,50,000 એટલે 6,73,000. બંને બાજુનો આપણો સરવાળો સરખો થઈ ગયો. ચલો હવે વાત કરીએ. અહીંયા આપણને જરૂરી આમ નોંધો લખવાનું કહ્યું છે તો આમ નોંધો પણ હું તમને લખાવરાઈ દઉં. ફરીથી દોહરાઈ દઉં. 99.99% પત્રકો સાથે આમ નોંધ કોઈ પણ સંજોગોમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય નહીં. પણ સારા વિદ્યાર્થી તરીકે 99-100 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને આવડતી હોવી જોઈએ. ચલો 2 લાઈનનો ત્યાં બોર્ડર પટ્ટો આપ્યો. હવે હું કોલમ આપી દઉં. આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન. અહીંયા જમા રકમો આપણે લખીશું. અહીંયા ઉધાર રકમો લખીશું. આ ખાતા હોય 5 નંબરનું કોલમ. અહીંયા આપણે તારીખનું કોલમ આપી દઈએ. પણ અહીંયા બધા જ વ્યવહારો પ્રવેશના તારીખે લખાય. મતલબ તારીખની જગ્યાએ આપણે આમ નોંધના ક્રમ લખીશું. હવે વાત કરીએ ઉપરના હેડિંગની તો લખી નાખો અહીંયા આમ નોંધ નવા ભાગીદારના પ્રવેશની તારીખે. અહીંયા તારીખ પછી વિગત ખાતા હોય 5 નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચલો હવે વાત કરીએ સ્ટેપ પ્રમાણે આમ નોંધની. પહેલું સ્ટેપ શેનું હતું? મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખો. એની કોઈ જ આમ નોંધ થશે નહીં. એ બાકી આગળ લાવ્યા તરીકે. પાછલા વર્ષની બાકી ક્યારે ફોરવર્ડ થાય એની કોઈ જ આમ નોંધ થશે નહીં. સ્ટેપ નંબર બીજું, જો કોઈ મુક્ત અનામત હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરો. અહીંયા મુક્ત અનામત કે અવાસ્તવિક મિલકત હતી જ નહીં એટલે બીજા સ્ટેપની આમ નોંધ પૂરી. ત્રીજા નંબરનું સ્ટેપ, ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત. અહીંયા 2 માંથી એક પણ નથી આપેલ મતલબ ત્રીજા સ્ટેપની આમ નોંધ પૂરી.
ચોથા નંબરનું સ્ટેપ, પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધ 3 પ્રકારની થતી હતી. ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળવાની, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની નોંધ, અને નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ ન લાવે તેની નોંધ. પરંતુ આ પાઘડી અંગેની એક પણ નોંધ નહીં થાય, કારણ કે પાઘડી અંગે કઈ વાત જ નથી કરી. તો હવે સ્ટેપ નંબર 5મો, હવાલાની નોંધ કરો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, હવાલાની નોંધમાંથી નવો ભાગીદાર મૂડી પેટે જે રોકડ લાવ્યો હોય તેની પહેલા એક નોંધ કરી નાખવાની, અને પછી તમારે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમની એક નોંધ કરવાની, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમની એક નોંધ કરવાની, અને પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હોય તો નફાની, અને ખોટ હોય તો ખોટની. આ દાખલામાં પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ છે, મતલબ ખોટની નોંધ કરવાની. એટલે 5મા નંબરના સ્ટેપની કેટલી એન્ટ્રી થશે? 4 આમ નોંધ થશે. અને છેલ્લી 4 આમ નોંધ જશે. કઈ કઈ 4 આમ નોંધ? નવો ભાગીદાર મૂડી પેટે જે રોકડ લાવ્યો હોય તેની નોંધ, એટલે એક નોંધ એની થશે. પછી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમની એક નોંધ, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમોની એક નોંધ, અને પુનઃમૂલ્યાંકન ખાતાની નફાની કે ખોટની એક નોંધ. એટલે 4 નોંધ. એટલે આપણે આમ નોંધ પૂરી થઈ જશે. ચલો, નવો ભાગીદાર મૂડી પેટે કેટલા રૂપિયા લાવ્યો છે? 2 લાખ. અને તમે તમારી સગી આંખે જુઓ, તેની આપણે ક્યાં નોંધ કરી હતી? તો કે સર રોકડ ખાતે ઉધાર 2 લાખ અને રાવલના મૂડી ખાતે જમા 2 લાખ. તો જાતે જ આમ નોંધ બની ગઈ. રોકડ ખાતે ઉધાર અને રાવલના મૂડી ખાતે જમા 2 લાખ રૂપિયા. લખી નાખો પહેલા નંબરની આમ નોંધ. રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. તે કોના ખાતે જમા? તો કે સર રાવલના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? 2 લાખ રૂપિયા. બાબત છે નવો ભાગીદાર મૂડી પેટે અથવા મૂડી તરીકે મૂડી પેટે રોકડ લાવ્યો તેના. ચલો, હવે આપણે કેટલી આમ નોંધ કરવાની બાકી રહી? તો કે સર 3. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમોની, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમોની, અને પુનઃમૂલ્યાંકન ખાતાના ખોટની. હવે પહેલા ઉધાર રકમોની વાત કરો તો તમે તમારી પોતાની સગી આંખે જુઓ, આ બધી રકમો આ પુનઃમૂલ્યાંકન ખાતે શું થયેલી છે? તો કે સર ઉધાર. તો આ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તો આ બધા ખાતે શું થઈ કહેવાય? જમા. તો આમ નોંધ બની ગઈ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, આ સરવાળો મતલબ 71,000. તે યંત્રો ખાતે 7,000, અહીંયા તે લખાઈ જશે. તે યંત્રો ખાતે 7,000, તે ફર્નિચર ખાતે 20,000, તે મોટર કાર ખાતે 24,000, તે ઘાલખાત અનામત ખાતે 4,000, તે પેટન્ટ ખાતે 10,000, તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા 6,000. પછી બાબત જે લખાઈ દઉં છું, લખવા લાગો. હું પણ લખી નાખું. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, કેટલો સરવાળો થાય છે? 71,000. અને પાછળથી એક સાથે સરવાળો કરી લખો તો પણ ચાલે. તે જો તો કયા કયા ખાતે છે? તો યંત્રો, ફર્નિચર અને મોટર કાર. પહેલા ખાતાના નામ લખી નાખો. યંત્રો, તે મોટર કાર, તે ફર્નિચર. પછી નીચે મેં જોયું હતું ઘાલખાત અનામતનું ખાતું હતું, તે ઘાલખાત અનામત. પછી કયું છે? પેટન્ટ અને ચૂકવણ બાકી લોન પર વ્યાજ. તે પેટન્ટ અને તે ચૂકવાના બાકી
લોન પર વ્યાજ ખાતે, અહીંયા બધે લખી નાખો. યંત્રો ખાતે, મોટર કાર ખાતે, ફર્નિચર ખાતે, ઘાલ ખાત અનામત ખાતે અને પેટર્ન ખાતે કેટલી રકમ છે એ તો મારે પણ જોવી પડશે. 7,000, 20,000, 24,000 ને 4,000. લખો 7,000, 20,000, 24,000 અને 4,000. પછી કઈ બે રકમ બાકી રહી ગઈ તો કે સર 10,000 ને 6,000. તો અહીંયા લખી નાખો આ 10,000 અને આ 6,000. બાબત જે હવે તમે જાતે જ વિચારો કે આ પુનઃમૂલ્યાંકન ખાતે કઈ રકમો ઉધાર થાય તો કે સર મિલકતોની કિંમતમાં ઘટાડો થયો હોય તો અને દેવાની કિંમતમાં વધારો થયો હોય તો બાબત જેમાં લખી નાખો. બાબત જે મિલકતોની કિંમતનો ઘટાડો અને દેવાની કિંમતનો વધારો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના. પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના અથવા તો મિલકતોની કિંમતનો ઘટાડો અને દેવાની કિંમતનો વધારો ચોપડે નોંધ્યો તેના તો પણ ચાલે અને પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના તેવું લખશો તો પણ ચાલશે. એટલે આ આપણી એક આમનોંધ પૂરી. હવે કેટલી આમનોંધ રહી? 2. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમની ખોટની. હવે તમે તમારી સગી આંખે જો આ બધી રકમો પુનઃમૂલ્યાંકન ખાતે શું થઈ છે તો કે સર જમા. તો આ બધા ખાતે શું થઈ કહેવાય? ઉધાર. તો આમનોંધ શું બનશે તો કે સર એકદમ સહેલું. જમીન મકાન ખાતે ઉધાર 28,000, લેણદારો ખાતે ઉધાર 8,000, દેવી હુંડી ખાતે ઉધાર 2,000, રોકાણો ખાતે ઉધાર 20,000, અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 10,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 68,000. આમનોંધ બની ગઈ. લખવા લાગો 4 ખાતા ઉધાર થશે અને પુનઃમૂલ્યાંકન નું ખાતું જમા થશે. જમીન મકાન લેણદારો ને દેવી હુંડી. આ ત્રીજા નંબરની આમનોંધ. જમીન મકાન ખાતે ઉધાર, પછી લેણદારો ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, પછી કયા બે ખાતા હતા જુઓ તો પછીના બે ખાતા રોકાણો ખાતે 20,000 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે. પેલા ખાતાના નામ લખી નાખો. મતલબ રોકાણો ખાતે ઉધાર, અને પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. તે કોના ખાતે જમા તો કે સર પુનઃમૂલ્યાંકન ખાતે. કેટલી વખત બોલશો? બોલવું પડે હા ને. તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. 71,000 માંથી 3,000 બાદ કરશો એટલે સરવાળો 68,000 થશે. રકમો કેટલી હતી જોઈ લો ફરીથી પાછા. 28, 8, 2, 20 અને 10. 28, 8, 2 તો 28,000, 8,000, 2,000, પછી અહીંયા 20,000 અને 10,000. એટલે આનો સરવાળો કેટલો થશે? 68,000. 10 આ 30 એટલે 40.
40 ને 28 68,000. બાબત જે શું લખાય છે તો બીજી આમ નોંધથી વિરુદ્ધ. અને તમે જાતે વિચારશો તો પણ ચાલશે. પુનઃ મૂલ્યાંકન ખાતા ઉપરથી અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે જમા રકમ કઈ થાય તો કે સર મિલકતોની કિંમતનો વધારો અને દેવાની કિંમતનો ઘટાડો, તો એને નફો કહેવાય. અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય તો બાબત જે લખી નાખો, મિલકતોનો વધારો, મિલકતોની કિંમતનો વધારો અને દેવાની કિંમતનો ઘટાડો. ચોપડે નોંધ્યો તેના અથવા તો શું લખાય, પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના. અને અહીંયા આમ નોંધ પૂરી થવાની અંડરલાઈન કરી નાખો. ચલો હવે છેલ્લી આમ નોંધ. છેલ્લી આમ નોંધ શેની થશે, પુનઃ મૂલ્યાંકન ખાતાની નફાની અથવા ખોટની. અહીંયા ખોટ છે તો ખોટની. હવે તમે તમારી પોતાની સગી આંખે જુઓ, આ ખોટ પુનઃ મૂલ્યાંકન ખાતે શું થઈ છે, જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 3000, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર 1800 અને 1200. મતલબ આમનો થઈ ગઈ. પટેલના મૂડી ખાતે ઉધાર 1800, શાહના મૂડી ખાતે ઉધાર 1200, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 3000 થઈ ગયા. આમનો હાથ લઈ લો તો કે હા સર, લખી નાખો. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર. લખો, પટેલના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે સર 3/2 માં એટલે 1800. પછી શાહના મૂડી ખાતે ઉધાર, શાહના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા 1200. તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયાની ખોટ આવી હતી તો કે સર 3000 રૂપિયાની. બાબત જે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ, પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ કોને, જૂના ભાગીદારોને. જૂના ભાગીદારોને કેવી રીતે તો કે સર જૂના પ્રમાણમાં. હા પણ જૂના પ્રમાણમાં શું, વહેંચી આપી તેના. આ વહેંચી આપી તેના. આપણી આમનો પૂરી થઈ ગઈ. અને હવે આના સરવાળા કરવા હોય તો સરવાળા કરી નાખો. અને અહીંયા લખી નાખો. શું લખશો, ठंडा ठंडा कूल कूल. ठंडा मतलब कोका कोला. जब चाहे तब हो जाए कोका कोला एंजॉय. 2 લાખ પ્લસ 71,000 એટલે 2,71,000 પ્લસ 68 ને 3 71 બીજા એટલે થશે 3,42,000 રૂપિયા. અહીંયા લખી નાખો 3,42,000 રૂપિયા. આપણી આમ નોંધ પણ પૂરી થઈ ગઈ. ચલો ફરીથી દોહરાઈ દઈએ. મને પણ ખબર છે કે આ પત્રકો જ આપણને 8 માર્કના દાખલામાં પૂછશે. પત્રકો અને આમ નોંધ 8 માર્ક્સના દાખલામાં કોઈ સંજોગે પૂછાય નહીં. તેમ છતાંય સારા વિદ્યાર્થી તરીકે અને 99 માર્ક્સ વાળા કે 100 માંથી 100 માર્કના વિદ્યાર્થીઓને આમ નોંધ આવડતી હોવી જોઈએ. અને આમ નોંધ એટલી અઘરી પણ નથી. ખાલી ભણશો તમે એક વખત એટલે રિવિઝન કરવાની પણ જરૂર પડશે નહીં. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. અને આની પીડીએફ ની ફાઇલ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.